મોંઘવારીનો ઝટકો, પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો. ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઈંધણના ભાવમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. તાજા ફેરફાર મુજબ પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹2.71નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 25 મેની સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ત્યારે સામાજિક કાર્યકર રાજેશ માળીએ તંત્રને ભાવ વધારાને આવકારવામાં આવ્યો હતો. વધુમાં સામાજિક કાર્યકર્તા રાજેશ માળીએ જણાવ્યું, ખરેખર આજે ₹2 ઉપર પૈસા વધ્યા છે, પણ એ મોંઘવારીનો માર તો આપણે સહન કરવાની જરૂર છે. પણ જે પ્રકારે અત્યારે દેશમાં મહામારી ચાલી રહી છે પેટ્રોલ પંપોની, એ તમે જોયું હશે, વિદેશોમાંથી પેટ્રોલો આવે છે અને જે પેટ્રોલો આવી રહ્યા છે એ પેટ્રોલો બહુ ઘણી બધી જગ્યાએ તકલીફો પડી રહી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે. પણ હું તો દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને સરકારી તંત્રને પણ ધન્યવાદ પાઠવું છું કે આપણા સુધી એક ગાડીની અંદર પેટ્રોલ જાય છે. ખરેખર ધારે તો એક દિવસનું લોકડાઉન લગાવી દે, એક દિવસ પેટ્રોલ મળશે ને 2 દિવસ નહીં મળે. પણ આપણી સરકાર એટલી સક્ષમ છે કે હર રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે. એટલે હું ધન્યવાદ પાઠવું છું. અને ભલે ₹200 થી ₹300 પેટ્રોલ વધશે, પણ દેશ હિતમાં છે એટલે અમે પેટ્રોલ ભરાવીશું.